હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ હવે ટૂંક જ સમયની અંદર આવી રહ્યો છે અને દરેક શાળાની અંદર તેની ઉત્સાહભેર ઉજવણી પણ કરવામાં આવશે. તો એ શિક્ષક દિવસ ઉપર આપણે ભાષણ પણ આપવાનું હોય છે. તો એ ભાષણ તમે સરળતાથી સારી રીતે આપી શકો એ હેતુથી આપણે ટૂંકમાં ગુજરાતીની અંદર એક સરસ મજાનું શિક્ષક દિવસ ઉપર ભાષણ આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કરેલો છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. બીજું કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો નિહાળીએ ગુજરાતીની અંદર શિક્ષક દિવસ ઉપર સ્પીચ. તો વિદ્યાર્થી મિત્રો, તમે કેવી રીતે આ સ્પીચની શરૂઆત કરી શકો છો? તો આદરણીય આચાર્ય શ્રી, સર્વ શિક્ષકગણ અને મારા વાલા મિત્રો, આજે આપણે સૌ એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસની ઉજવણી કરવા માટે અહીં એકઠા થયા છીએ. આ દિવસ 5મી સપ્ટેમ્બર આપણા દેશના મહાન ફિલસૂફ, વિદ્વાન અને બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. તેમણે પોતાના જીવનને શિક્ષણ અને જ્ઞાનના પ્રચાર માટે સમર્પિત કર્યું હતું અને તેમના સન્માનમાં જ આ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણા જીવનમાં માતા પિતા પછી જો કોઈનું સૌથી મોટું યોગદાન હોય તો તે આપણા ગુરુઓનું છે. શિક્ષક માત્ર પુસ્તકોનું જ્ઞાન આપનાર નથી, પણ તેઓ આપણા ચરિત્રનું નિર્માણ કરે છે, આપણને જીવનના સાચા માર્ગ પર દોરી જાય છે અને આપણામાં રહેલી સુસુપ્ત પ્રતિભાઓને બહાર લાવે છે. ગુરુ અને શિષ્યના સંબંધને ભારતીય સંસ્કૃતિમાં હંમેશા સર્વોચ્ચ સ્થાન મળ્યું છે. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે અને ગુરુ મહેશ છે. ગુરુ એ જ્ઞાનનો ભંડાર છે જે આપણા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે. આ જ ભાવનાને સાર્થક કરતી એક શાયરી મને યાદ આવે છે કે જ્ઞાન કા દીપક જલાતે હૈ ગુરુ, अज्ञान का अंधेरा मिटाते हैं गुरु, शिखर तक पहुँचाने की राह दिखाते हैं गुरु, क्या करूँ गुरु बस हर पल गुरु बन जाते हैं गुरु. શિક્ષકો આપણને ભવિષ્ય માટે તૈયાર કરે છે. તેઓ આપનામાં સ્વપ્ન જોવાની અને તેને સાકાર કરવાની હિંમત ભરે છે. તેઓ માત્ર ભણાવતા નથી, પરંતુ જીવનના મૂલ્યો અને સંસ્કારોનું સિંચન પણ કરે છે. આજે આપણે જે કંઈ પણ છીએ તેમાં આપણા શિક્ષકોની મહેનત અને તપસ્યા છુપાયેલી છે. આપણા જીવનના દરેક તબક્કે શિક્ષકોનું માર્ગદર્શન જરૂરી છે. ચાણક્યએ કહ્યું હતું કે શિક્ષણ એ એક એવી પ્રક્રિયા છે જે બાળકને સક્ષમ બનાવે છે. આ સક્ષમતા માત્ર કારકિર્દી બનાવતી નથી, પરંતુ એક સારો માણસ બનાવવાની છે. આપણા શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વધુ એક શાયરી રજૂ કરું છું કે શાયરી નહીં ये मैं कह रहा हूँ, अपने शब्दों में सच को लिख रहा हूँ, मुसीबतों से जो लड़े उससे कहते हैं शायर, पर जीवन जीने की राह हमेशा दिखाते हैं शिक्षक. આજે આ પવિત્ર દિવસે આપણે સૌ આપણા ગુરુજનોનો આભાર વ્યક્ત કરીએ. તેઓ જે સમર્પણ અને મહેનતથી આપણને શીખવે છે તેનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીશું નહીં. આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે તેમના બતાવેલા માર્ગ પર ચાલીને આપણા જીવનને સાર્થક બનાવીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને શિક્ષક દિવસની શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત.